ગુડ મોર્નિંગ એવરીવન. હોપ તમે બધા મસ્ત મજામાં હશો. માણસ માત્રનો સ્વભાવ છે કે કંઈક ને કંઈક નવું એક્સપ્લોર કરતા રહેવું, અને આવા સ્વભાવને કારણે જ હું પણ જુદા જુદા સબ્જેક્ટને એક્સપ્લોર કરવાનો, જાણવાનો અને એને પ્રેક્ટિસ કરવાનો ટ્રાય કરતો રહેતો હોઉં છું. ઇવન દો આપણને બધાને ખબર છે કે મેડિકલ સાયન્સ એ એન્ડ સોલ્યુશન છે, બટ યોગા, મેડિટેશન, પ્રાણાયામ, ચક્ર હીલિંગ, આ બધા જુદા જુદા ટૂલ્સ જે આપણા ટ્રેડિશનલ ટૂલ્સ છે, એટલીસ્ટ એ ટૂલ્સ આપણા ઓવરઓલ વેલબિંગ માટે યુઝફુલ થઈ શકે છે. અને રિસન્ટલી ચક્ર હિલિંગનું સર્ટિફિકેટ કોર્સ કર્યો મેં, અને એની પણ એડવાન્સ બુક રીડ કરું છું અને વધારે જાણું છું, પ્રેક્ટિસ કરું છું. મને થયું કે બધાની જોડે શેર કરું. જે બધી ઇન્ક્વાયરીઝ આવે છે અને એન્કરેજમેન્ટ આવે છે, એ બધા લોકોને થેન્ક યુ કહું છું કે વધારે મને એ સબ્જેક્ટ ઉપર કામ કરવાની ઈચ્છા થાય છે. સો બધાને ખબર છે ચક્ર હિલિંગ આપણા બોડીમાં એનર્જી પોઈન્ટ્સ છે, 108, 112 એવા એનર્જી જુદા જુદા પોઈન્ટ્સ છે, પણ મેઇન છે 7 ચક્રસ, જેને એનર્જી પોઈન્ટ્સ કહે છે. એની જોડે એસોસિએટેડ વાઇબ્રેશન ફ્રીક્વન્સીઝ છે, એના કલર છે, એના મંત્ર છે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ 7 જે ચક્રો છે આપણા, એની સાથે એસોસિએટ ઇમોશન્સ છે. કોઈક ચક્ર વધારે વાઇબ્રેટ થાય, ઓવર વાઇબ્રેટ થાય, કોઈક અંડર વાઇબ્રેટ થાય. સો ઓવર એક્ટિવ અને અંડર એક્ટિવ ચક્રોઝને કારણે આપણું બેલેન્સ જે છે, એનર્જી બેલેન્સ, એ બગડે છે. અને એવા એને એસોસિએટ જે પણ ઇમોશન્સ છે, એ કોઈક ઇમોશન્સમાં આપણે વધારે હઈએ છીએ, કોઈક ઇમોશન્સમાં આપણે ઓછા હઈએ છીએ. અને એને કારણે શું થાય છે, આપણા લાઈફમાં કંઈક ને કંઈક નાના મોટા ઇશ્યુઝ ચાલ્યા કરતા હોય છે. સો જે એક્ઝિસ્ટિંગ ઇશ્યુઝ જે હોય એને સોલ્વ કરવા હોય તો મારા હિસાબે ચક્ર હિલિંગ જે છે ઓર એનર્જી બેલેન્સ જે છે, એની પર ફોકસ કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે. એને ડાયોગ્નોસિસ કરવું પડે, એનું એનાલિસિસ કરવું પડે કે આપણા બોડીમાં જે 7 ચક્ર છે એમાંથી કયા અંડર એક્ટિવ છે, કયા ઓવર એક્ટિવ છે, અને એને કેવી રીતે બેલેન્સ કરવું. તો જે રિસન્ટ લર્નિંગ છે મારું, એ એનાલિસિસ પર વધારે ફોકસ છે. તો હું ઘણા બધા લોકોને હેલ્પ કરી રહ્યો છું કે કેવી રીતે આનું એનાલિસિસ કરવું, માણસનો સ્વભાવ શું છે, એનો બિહેવિયર શું છે, એના આજુબાજુમાં કયા ઓવરઓલ બેકગ્રાઉન્ડમાં ઇશ્યુઝ ચાલી રહ્યા છે, એને બધાને કોરિલેટ કરીને એની જોડે કયા ઇમોશન્સ કનેક્ટેડ છે અને એની જોડે કયા ચક્રો કનેક્ટેડ છે, એનું એનાલિસિસ કરીને હેલ્પ થઈ શકે છે. અને પછી દેર આર વેરિયસ મેથડ્સ કે જેનાથી તમે આ વસ્તુને બેલેન્સ કરી શકો, 7 ચક્રોને, અને એનાથી ઓવરઓલ આપણા હેલ્થમાં, મેન્ટલ હેલ્થમાં, ફિઝિકલ હેલ્થમાં અને બીજા બધા ઘણી બધી વસ્તુઓમાં ફાયદો થઈ શકે. તો મારો નંબર અને મારો ઈમેલ બધાની જોડે છે. તમને વધારે જાણવું હોય, ડિસ્કસ કરવું હોય અને એનું એનાલિસિસ કરવું હોય, કંઈ પણ જાતની હેલ્પ જોઈતી હોય તો કોન્ટેક્ટ કરજો. અને ધીસ ઇઝ ટુ સ્પ્રેડ ગુડ પોઝિટિવ વર્ડ અને પોઝિટિવ થોટ્સ, અને just one tool which could be helpful. It is self journey to explore it. Thank you very much. Best wishes.